लाखा जरा कबूतर उड़ाओ तो। मारू नाम शू छे? दुर्जनसिंह। कोण जाने केम मारा माँ बापे मारू आવું નઠારું નામ કેમ પાડ્યું હશે, પણ એ રૂપચંદ જગતમાં મારાથી સારો કોઈ જ માણસ નહીં હોય। તો મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ અરવિંદભાઈ રાઠોડના જે ફ્લેટ આવે છે ત્યાં ગાડી। અરવિંદભાઈ રાઠોડ સભામાં કેવા હતા? સભામાં બોલવા ચાલવામાં માન આપવામાં સારા। તો તમે જોઈ શકો છો આ જ ફ્લેટ છે, ગુજરાતનું ગૌરવ એટલે કે અરવિંદભાઈ રાઠોડનો આ ફ્લેટ। તો સરસ મજાનો ફ્લેટ છે। અરવિંદભાઈ રાઠોડનું જ્યાં ઘર આવેલું છે તે એરિયા ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ। અરવિંદભાઈ રાઠોડનો ફોટો અહીંયા છે। ફ્લેટમાં અરવિંદભાઈ રાઠોડ રહેતા હતા। તમારે એટલે શું થતા હતા અરવિંદભાઈ રાઠોડ? કાકા સસરા થતા હતા એમ? તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ। તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું। તો મિત્રો આજ એવા વ્યક્તિના શહેરમાં પહોંચી ગયા છીએ આપણે જેઓ ગુજરાતી ફિલ્મ જગતના ગબ્બર। તારે જઈ આવી? હું ગમે ત્યાં જાઉં, તારે પંચાયત કરવાની શી જરૂર છે? નહીં શા, તારી પંચાયત કરવાનો બીજો કોઈ નથી એટલે તો મારે પંચાયત કરવી પડે છે। મારો માણસ ગુમાન હોય તો હાટ માનજો હાટ, અને જોજે ને તારા કરતા રૂપાળી શોખ લાવીને જો મારા ઘરમાં ના બેસાડું તો અરે આજ તો ખુદ વિધાતાએ મને કહ્યું છે કે સંગ્રામ સંગ જા જીત। આઓને હિન્દી ફિલ્મમાં પણ કામ કરેલું છે, જેમ કે ખુદા ગવાહ ફિલ્મમાં પણ એક નાનકડો રોલ તેમણે કરેલો છે। हाँ डाया भाई बोल रहा हूँ। हाँ बोल गांडिया। हाँ? अरे वाह मेरे शेर वाह। हाँ? अरे तेरे बाप को सोना भी तो इतना दिया हमने। इंडिया में सोने का भाव पता है क्या है? તો આવા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને મહાન કલાકાર એટલે કે અરવિંદભાઈ રાઠોડના શહેરમાં ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ। તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આઓનું ઘર ક્યાં આવેલું છે। તો અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં આપનું ઘર આવેલું છે। તો આજના વિડીયોમાં જે પાલડી વિસ્તારમાં તેમનું ઘર આવેલું છે તે ઘર જોઈશું તથા તેમના ઘર તરફ વધીશું અને આજુબાજુનો એરિયા જોઈશું। તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો મિત્રો આ છે પાલડી વિસ્તાર, તમે જોઈ શકો છો અમદાવાદ શહેરનો। તો તમે અમદાવાદ સિટીની ચકાચોમ જોઈ શકો છો રોનક। આ તરફ છે રિવરફ્રન્ટ, આપણે આ તરફથી આવ્યા પાલડી ચોકડી તરફથી। તો મિત્રો આવા મહાન કલાકારનું ઘર શાંતિવાસમાં તેમનું ઘર આવેલું છે। તો તે તરફ આપણે વધી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। આગળ મેં તેમનો વિડીયો બનાવ્યો હતો રતનપુરનો અને નાગોડીપુરમાં, જેઓ ત્યાં તેમની પહેલાં જન્મભૂમિ હતી। ત્યાંથી તેઓ પછી અહીંયા પાલડીમાં શિફ્ટ થઈ ગયા હતા અને અહીંયા રહેતા હતા। તે વિડીયો આપણે જોયું હતું કે તેમની દુકાન જોઈ હતી અને રતનપુર અને નાગોડીપુરમાં જ્યાં તેમણે નાનપણ ગુજાર્યું હતું તે પોળો જોઈ હતી। અને જે મિત્રોએ તે વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં, ત્યાંથી તમે વોચ કરી લો તે વિડીયોનો, ઠીક છે? તો ચલો આવો આપણે આગલા વિડીયોમાં તેમણે નાનપણ ગુજાર્યું હતું રતનપુર તથા નાગોડીપુરમાં તે જોયું હતું। તો આજે આપણે જોઈશું જ્યાં ગાડી તેઓ પાલડી વિસ્તારમાં શિફ્ટ થઈ ગયા તે ઘર જોઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો અહીંયા હાથીના પણ દર્શન થઈ ગયા છીએ, હાથી આવે છે તમે જોઈ શકો છો। જોઈ શકો છો તમે હાથી। શું વાત છે। તો
તો ચલો આવો આગળ. તો તમે અહીંયા જોઈ શકો છો ગરમીનો માહોલ છે. અહીંયા ઠંડી ઠંડી સાસ વેચી રહ્યા છે અને સેવાનું કામ કરી રહ્યા છે. સારું સેવાનું કરો છો કામ ગરમીનું. बोलो भाई, अच्छा काम कर रहे हैं आप. करना ही पड़ेगा ना भाई, हमारा फर्ज भी है. सबका सेवा तो करना ही चाहिए सबको. अभी क्या टाइम है? આપણે પણ સાસ લઈ લીધી છે. સાસ પિતાજી ઊભા રાખી રાખીને પીવડાવે છે દરેકને. बस તો મિત્રો તમને ખબર હશે કે તમારો ભાઈ કલાકારના ઘર શોધી જ નાખે છે. અને હા, એ પણ સાચી વાત છે કે એડ્રેસ શોધવું અને ફાઇનલ લોકેશન ઉપર પહોંચવું બહુ ટફ કામ છે. તેથી તમારા ભાઈને સપોર્ટ કરો. હમણાંથી સપોર્ટ તમારો ઓછો મળે છે, વ્યૂઝ મારા ચેનલમાં ઓછા આવે છે. તો બને એટલો શેર કરો, લાઈક કરો. તેથી નવા નવા વિડીયો લાવું, નવા નવા કોન્ટેન્ટો લાવું તમારા માટે. ધીરે ધીરે આપણે તેમના ઘર તરફ વધી રહ્યા છીએ. અને મિત્રો મને કહેતા બહુ દુઃખ થાય છે કે ગુજરાતનું ગૌરવ એટલે કે અરવિંદભાઈ રાઠોડ આપણે વચ્ચે રહ્યા નહીં. તો મિત્રો અરવિંદભાઈ રાઠોડનું જ્યાં ઘર આવેલું છે તે એરિયા ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ. શોધવું પડશે, અહીંયા પૂછવું પડશે કોઈને. જોઈ શકો છો એરિયા આખો ફ્લેટો જ છે. અહીંયાના રહેવાસીને મેં પૂછ્યું તો કહે છે કે ફ્લેટમાં રહેતા હતા. જે હોય તે ભાઈ આખો તમે આ એરિયા જોઈ શકો છો. શાંતિવન તરીકે આ એરિયા કયો કહેવાય છે? શાંતિવાસ કે શાંતિવન કહેવાય છે? એરિયા કયો કહેવામાં આવે છે? શાંતિવન. આપણે અરવિંદભાઈ રાઠોડ હતા તેમનું ફ્લેટ કે મકાન કઈ જગ્યાએ આવ્યું? એટલે ગુજરાતી કલાકાર હતા ને? પતા નહીં. આપણે પૂછવું પડશે. શાંતિવનમાં તો પહોંચી ગયા છીએ આપણે. તમે જોઈ શકો છો આખા એરિયામાં. પણ તેમનો ફ્લેટ કઈ જગ્યાએ છે, શું છે? અહીંયા કાકા ઉંમરલાયક આવે છે, એમને ખબર હશે લગભગ. કાકા, અહીંયા અરવિંદભાઈ રાઠોડ જે ગુજરાતી કલાકાર હતા તેમનું મકાન કઈ જગ્યાએ? કે પણ કે અહીંયા ફ્લેટ બની જાય છે, તમે જોઈ શકો છો બધા. હા, અરવિંદ રાઠોડ પેલા ગુજરાતી કલાકાર. તો પછી આરે ફ્લેટમાં તો નથી ને ચોથા માળમાં? હા, તો ભાઈ કહે છે કે ચોથે મારે અરવિંદભાઈ રાઠોડનું ઘર છે. ઠીક છે, ચાલો, થેન્ક યુ. आओ तार એટલે मैं चौथे मार्ग पे जाता हूँ. चौथे मार्ग पे जाके किसी को पूछ लेता हूँ. ठीक है, थैंक यू भाई. पहला फ्लोर કયો આવે? અહીંયા તમે જોઈ શકો છો. ચોથે માળ તો પહોંચી ગયા છીએ. શું છે શું ને પૂછીએ. તો મિત્રો આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ ગુજરાતનું ગૌરવ એટલે કે અરવિંદભાઈ રાઠોડના ફ્લેટની પાસે. તમે જોઈ શકો છો આ 11 નંબરનો તેમનો ફ્લેટ છે. તો મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ અરવિંદભાઈ રાઠોડના જે ફ્લેટ આવે છે ત્યાં ગાડી. ઘણું શોધ્યું પછી આપણો ફ્લેટ મળ્યો. અત્યારે હાલ આ ફ્લેટમાં ભાઈ રાઠોડના કુટુંબીજન અત્યારે રહે છે. અરવિંદભાઈ રાઠોડનો ફોટો અહીંયા છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ જ ફ્લેટ છે ગુજરાતનું ગૌરવ એટલે કે અરવિંદભાઈ રાઠોડનો આ ફ્લેટ જે પાલડી વિસ્તારમાં આવેલો છે તે ફ્લેટ. તો સરસ મજાનો ફ્લેટ છે. તેમને મેં પૂછ્યું કે બે શબ્દ કહેશો, પણ તેઓ અત્યારે ના પાડે છે કારણ કે સોશિયલ મીડિયાથી તેઓ દૂર જ રહેવા માગે છે. તેમનું કેવું એ જ થાય છે ને.
તમારે એટલે શું થયા હતા અરવિંદભાઈ રાઠોડ? કાકા સસરા થતા હતા એમ, બરાબર. તો મિત્રો ગુજરાતનું ગૌરવ એટલે કે અરવિંદભાઈ રાઠોડનું પાલડી વિસ્તારમાં જે ઘર આવેલું છે, જે ફ્લેટ આવેલો છે, તે આ ફ્લેટ તમે જોઈ શકો છો. ઠીક છે, નીકળું છું, બરાબર. જય માતાજી. ઓકે, તો ચલો ભાઈ, હવે ધીરે ધીરે બહાર. તો તમે બહારનો એરિયા જોઈ શકો છો આખો. તો મિત્રો અરવિંદભાઈ રાઠોડના ફ્લેટમાં બહાર નીકળી ગયા છીએ. તો મિત્રો ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અને મહાન કલાકાર એટલે કે અરવિંદભાઈ રાઠોડ, તો આ ફ્લેટોમાં ચોથા નંબરના ફ્લેટમાં અરવિંદભાઈ રાઠોડ રહેતા હતા. તો મિત્રો અહીંયા બેન મળ્યા છે. તો બેન કહે છે કે તે ફ્લેટમાં તમે અરવિંદભાઈ રાઠોડના ફ્લેટમાં તમે કચરો વાળવા પોતું કરવા જતા, તો તમારા જોડે જે માહિતી હોય તે અમારી સાથે શેર કરી શકો છો. પહેલાં સૌ પ્રથમ તો પહેલાં તમારું નામ જણાવી દો. જો હું કચરો વાળું છું અહીંયા, અમુક ફેરી મારે કામ બતાવો તો કરવું પડતું હતું. સારા હતા માણસ, સ્વભાવમાં, બોલવા ચાલવામાં, માન આપવામાં સારા હતા. થેન્ક યુ. ઓકે, જય માતાજી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અને મહાન કલાકાર એટલે અરવિંદભાઈ રાઠોડ, તેમનો અહીંયા શાંતિવાસમાં ફ્લેટ આવેલો છે. ફ્લેટમાં હાલ તેમના કોઈ રિલેટિવ રહે છે, ઠીક છે, અને આખો એરિયા જોતા જોતા આવ્યા, ઠીક છે. તો શું કરીએ, હું વિડીયો કરું છું એન્ડ, અને જો વિડીયો પસંદ આવ્યો હોય થોડો બી તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલ કરી નાખજો સબસ્ક્રાઈબ, અને એક સારી કમેન્ટ કરી નાખજો, ઠીક છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.